સુરતના ઉમરપાડામાં આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે। સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં 14 વર્ષીય વિદ્યાર્થિનીનું શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું। માથાના દુખાવાની દવા પીધા બાદ 14 વર્ષીય વિદ્યાર્થિની ન ઉઠતા સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। ઘટના અંગે હોસ્ટેલના વોર્ડને પરિવારને જાણ કરતા તેઓ સ્થળે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીના શરીરે ઈજાના નિશાન હોવાથી પરિવાર દ્વારા હત્યા થયાની આશંકા સેવવામાં આવી રહી છે। તો હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે। વિદ્યાર્થિનીના મોતનું સાચું કારણ રિપોર્ટ બાદ સામે આવશે। મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આદર્શ નિવાસી કન્યા શાળા આવેલી છે, જેમાં 14 વર્ષીય યશવી અશ્વિનભાઈ વસાવા ધોરણ 9માં અભ્યાસ કરતી હતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી। તો યશવીના પરિવારમાં માતા, પિતા, ભાઈ અને બહેન છે। 3 એપ્રિલની રાત્રે માથાનો દુખાવો થયો હોવાથી હોસ્ટેલમાંથી તેને દવા આપવામાં આવી હતી અને તેણે તે દવા પીધી હતી। સવારે 4 વાગ્યા આસપાસ યશવી તેના રૂમમાં ન હોવાથી સાથી મિત્રો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તો સાથે જ હોસ્ટેલના સંચાલકોને પણ જાણ કરી દેવામાં આવી હતી। યશવીની શોધખોળ કરતા તે સમયે તે બાથરૂમ પાસે બેભાન હાલતમાં મળી આવી હતી। યશવી બેભાન થઈ ગઈ હોવાથી તેના પરિવારને જાણ કરવામાં આવી હતી। તેથી યશવીની મમ્મી અને તેના કાકા બંને બાઇક ઉપર હોસ્ટેલ પહોંચી ગયા હતા। ત્યારબાદ બેભાન હાલતમાં જ યશવીને લઈ અને બાઇક ઉપર ઉમરપાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી માંડવી મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી બારડોલી રિફર કરાયા હતા। બારડોલી ખાતે તેની હાલત ગંભીર હોવાથી અને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવે તો બચવાની શક્યતા હોવાથી 108માં સુરત સિવિલ લઈ આવ્યા હતા। યશવીને 108માં સુરત સિવિલ લાવવામાં આવતા થોડી ક્ષણોમાં જ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું। દીકરીના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ સાથે જ પરિવારજનોએ યશવીના શરીર ઉપર ઈજાના નિશાનો પણ મળી આવ્યા હતા, જેથી પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરી છે। તમામ અંગે જાણ થતાં પોલીસ પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી। પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ યશવીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હોસ્પિટલમાં ફર્યા બાદ સિવિલ લાવતા તેનું મોત થયું હતું। યશવીના શરીર ઉપર માર માર્યો હોય તેવા ઈજાના નિશાન પણ છે, જેથી તેને હોસ્ટેલમાં માર મારવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। પરિવારના આક્ષેપોના પગલે સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। રિપોર્ટ આવ્યા બાદ જ યશવીના મોતનું સાચું કારણ સામે આવશે। છોકરીને માથું દુખતું હતું, પછી બેહોશ પડી ગઈ એમ કરીને કહેતા હતા હોસ્ટેલ વાળા। કઈ હોસ્ટેલમાં ભણે છે ને ત્યાં? આદર્શમાં। ક્યાં ઉમરપાડા। આવે તમને શું જાણ થઈ હોસ્ટેલ વાળા તમારી છોકરી બેહોશ છે ને અહીંયા આવો કરીને બોલાવી અમને। પછી શું કર્યા? પછી અમે દવાખાને લઈ ગયેલા, પછી બાઇક પર લઈ ગયેલા, પછી ઉમરપાડા સરકારીમાં, પછી સારવાર આપી ત્યારે માંડવી લખી આપ્યું, પછી માંડવીથી બારડોલી આવ્યા, બારડોલીથી અહીંયા લઈ આવ્યા। શું કીધું ડોક્ટરે? 35,000 બારડોલી ભોયરા। શું લાગે છે આમાં હોસ્ટેલ વાળા તમને કઈ કહ્યું છે? શું વાત છે? હોસ્ટેલ વાળા કોઈ કર્યું જ હે મારા છોકરીના। મને તો લાગતું જ હે મારા છોકરીના બહુ ગાહ પોયડા છે, આદોરાન બહુ વાગેલું જેવું છે। મને તેવું લાગે કોઈ માર્યું હોય એવું લાગે। કયા સ્કૂલમાં ભણે છે ને કેટલામાં ભણે છે? 9માં ભણે છે। શું નામ છે સ્કૂલનું? સ્કૂલે આદર્શ ક્યાં આવ્યું? ઉમરપાડા। ત્યાં જ રહેતી હતી? હા, ત્યાં જ રહેતી હતી। તમારે પહેલા કોઈ વાત થઈ હતી છોકરી જોઈ કઈ થયું? એવું કોઈ નહીં, હોળી પર આવ્યા એટલે મૂકી આવ્યા એટલે હમણાં પરીક્ષા પતિનો જ વાત થવાની હતી। હવે શું માનશે તમે? હવે એટલું જ છે મારા પાસે। શું માનશે તમારે? શું વિષય? મારે તો છોકરીને ખર્ચો જોઈએ। તમારું નામ શું છે? છોકરીનું શું નામ છે ને શું બનાવે? મારું નામ મંગુભાઈ દિલીપભાઈ વસાવા। છોકરી મારી બેટી જ, હું એમનો કાકો લાગુ। શું થયું હતું? એ ભાભી મને જગાડવા આવેલા તે યશવીબેન
જસ્વીને કહે માથું પહેલાં દુખતું હતું એમ કે ત્યાંથી ફોન આવેલો આચાર્ય આપણે હોસ્ટેલમાં. પછી ત્યાંથી અમે ઘરેથી બાઇક લઈને ગયેલા હોસ્ટેલમાં. પછી ત્યાંથી ત્યાં સુધી કાઢતા હતા બહારને અમે ઉચકીને પછી દવાખાને ઉમરપાડા સરકાર હોસ્ટેલમાં ગયા તો શું જોયા ત્યાંથી બેભાન હાલતમાં હતા પછી ક્યાં લઈ ગયા ઉમરપાડા દવાખાને સરકારી. પછી આગળ ત્યાંથી સારવાર બોટલ જાણે મૂક્યો ને ત્યાંથી અગાડી ગયો પડે એમ કરીને કીધું. એટલે પછી માંડવી આવ્યા. માંડવી નક્ષત્ર હોસ્પિટલ પ્રાઇવેટ. પછી શું થયું અહીંયા લાવ્યો તો શું કીધું ડૉક્ટર? તે એમના પેલું મગજને એમ કરાવે આપણે શું તે કરાવવું પડે એમ કરીને બારડોલી મોકલી આવ્યા. પછી ડૉક્ટરે તો બારડોલી આવ્યા ને કીધું ખરું બચવાનો ચાન્સ ઓછો એમ કીધું. પછી સિવિલ લાવ્યો તો અહીંયા કેવી રીતે લાવ્યો? 108માં અહીંયા આવ્યો તો શું કીધું ડૉક્ટર? અહીંયા આવેલા ત્યાં કેસ કઢાવવા ગયેલા ત્યાં સુધી તે કીધું કે ધબકારો જે ચાલતો હતો તે હવે નહીં ચાલતો એમ કીધું. પછી શું લાગે છે તમને કેવી રીતે આ એક્સપાયર થયો? એવું તે લાગતું જ છે હોસ્ટેલમાં જ એવું થયું છે. શું થયું હતું હોસ્ટેલમાં? કાંઈ મારામારી એવું થયું હોય કોણ માર્યું હતું એવું કંઈ? એ તો માહિતી નહીં મળે. કયો હોસ્ટેલમાં ભણે છે ને શું નામ છે? હોસ્ટેલનું નામ દુનિયા. હોસ્ટેલનું નામ કયું? આદર્શ નિવાસી શાળા કન્યા ઉમરપાડા. આ સ્કૂલનું શું નામ છે?